હેલો એવરીવન, આજે આપણે જોઈશું કે આયુર્વેદમાં ઋતુચર્યા માટે શું કહેવામાં આવ્યું છે. તો ઋતુચર્યા એટલે આપણને ખબર છે કે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો ને ચોમાસું. પણ આયુર્વેદ પ્રમાણે 6 ઋતુઓ છે. દર 2 મહિને વાતાવરણમાં થોડોક ફરક આવે છે, એ પ્રમાણે ઋતુ બદલાય છે. જેમ કે ઉનાળો, તો એમાં છે વસંત અને ગ્રીષ્મ. તો વસંત શરૂ થાય છે 16 માર્ચથી 15 મે સુધી, અને જ્યારે ગ્રીષ્મ શરૂ થાય છે 16 મેથી 15 જુલાઈ સુધી. પછી આવે છે વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુમાં પણ 2 છે, કે વર્ષા અને શરદ. તો વર્ષા ઋતુ એટલે 16 જુલાઈથી 15 સપ્ટેમ્બર, અને 15 સપ્ટેમ્બરથી શરદ ઋતુ શરૂ થાય છે, જે જાય છે 16 નવેમ્બર સુધી. એટલે એમાં પણ આપણને ક્યારેક છૂટો છવાયો વરસાદ, ક્યારેક છાટાછૂટી કંઈ દેખાય છે. એનું રીઝન એ છે કે એ 4 મહિના ચોમાસાના છે. અને પછી છે શિયાળો. તો શિયાળામાં પણ 2 ઋતુઓ છે, જેમ કે હેમંત અને શિશિર. તો હેમંત શરૂ થાય છે 16 નવેમ્બરથી 15 જાન્યુઆરી સુધી, અને શિશિર થાય છે 16 જાન્યુઆરીથી 15 માર્ચ સુધી. હવે આ જ પ્રમાણે આપણા શરીરમાં જે વાતપિત્ત કફ છે એનો પણ ક્લોક સેટ કરેલો છે. જેમ કે કફ છે તો એ હેમંત, વસંત અને ગ્રીષ્મ, એ રીતે હેમંતમાં એનો સંચય થાય છે, વસંતમાં એનો પ્રકોપ થાય છે, અને ગ્રીષ્મ તો ઉનાળામાં કફ ઓટોમેટિક શોષાઈ જાય છે, સબસાઇડ થઈ જાય છે. પછી છે પિત્ત. તો પિત્ત છે એ વર્ષામાં એનો સંચય થાય છે, ચોમાસામાં. પછી ચોમાસાનો જે પાછળનો ભાગ છે શરદ, એમાં એ બહુ જ ઉગ્ર થાય છે. એટલે એમાં આપણને એસિડિટીના બહુ જ બધા પ્રોબ્લેમ થાય છે. અને પછી છે હેમંત. તો જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે પિત્ત ઓટોમેટિક જ સબસાઇડ થઈ જાય છે. અને છેલ્લે બાકી રહ્યું વાયુ. તો વાયુ ક્યારે થાય છે? વાયુનો સંચય ઉનાળામાં થાય છે, એનો પ્રકોપ વર્ષામાં થાય છે, અને એ પણ સબસાઇડ ક્યારે થાય છે? તો કે હેમંતમાં, શિયાળામાં. એટલે શિયાળામાં જ્યારે વાયુ પ્રશમન કેમ થાય છે? કારણ કે કફનો સંચય થાય છે. અને કફ કેમ વધે છે? કારણ કે ત્યારે વાતાવરણમાં ઠંડક થઈ ગયેલી હોય છે, આપણો જઠરાગ્નિ પ્રબળ હોય છે. એટલે આપણે પચવામાં હેવી ઘી તેલવાળા પદાર્થો ખાઈએ છીએ, હેવી આપણે ન્યુટ્રિશન વેલ્યુવાળા પદાર્થો ખાઈએ છીએ, નટ્સ ખાઈએ છીએ, જેનાથી આપણને આખા વર્ષની ઇમ્યુનિટી મળી રહે છે. એ બધું જ ખાવાથી પિત્ત અને વાયુનું શમન થઈ જાય છે, અને કફ જે ગ્રેજ્યુઅલી વધે છે, પણ એની સાથે સાથે એ આપણા શરીર માટે ઘણું જ લાભદાયક છે. એટલે આ રીતે ઋતુઓ ભગવાને આપણા માટે સેટ કરેલી જ છે. જ્યારે આપણે આ ઋતુઓમાં ખાવાની વસ્તુઓ ના ખાઈએ, અને જે એના માટે નથી બનેલી એ બધું ખા કરીએ, એવા આહાર વિહાર કરીએ, ત્યારે જ આ વાત, પિત્ત અને કફ એ અનબેલેન્સ થાય છે, અને આપણે બીમાર પડીએ છીએ. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.